ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ઓબીસી અનામત મુદ્દે મહત્વની ખબર। સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતમાં ફેરફાર થઈ શકે। ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારને રિપોર્ટ સોંપાશે। ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ જ યોજાશે પંચાયતની ચૂંટણી। પંચની ભલામણને આધારે અનામત નક્કી કરાશે। લોકટ બોર્ડની ઇલેક્શનમાં ભલામણ બાદ નક્કી થશે। સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં 6 મહિના વિલંબિત થઈ શકે છે। આગામી ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહમાં ઝવેર કમિશનનો રિપોર્ટ સરકારને સોંપવામાં આવશે। આ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કર્યા બાદ રાજ્યની ગ્રામ પંચાયતો અને નગરપાલિકાઓને ઓબીસી અનામતને લઈ બેઠકમાં કરવામાં આવશે ફેરફાર। તો આ સમગ્ર મામલે સંવાદદાતા ગીતા મહેતા અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। જે ગીતા, ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ઓબીસી અનામતનો મુદ્દો હાલ અત્યારે ઉઠ્યો છે, શું વધારે માહિતી? જી 2021માં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશે ઓબીસી અનામતના અમલ માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી। તેને લઈને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને સમિતિ રચીને વસ્તીના આધારે માપદંડ નક્કી કરવાનો આદેશ આપ્યો હતો, પરંતુ 6 મહિના બાદ પણ ગુજરાત સરકારે કોઈ કાર્યવાહી કરી નહોતી અને હજી ફાઇનલી એક ઝવેર કમિશનની રચના કરવામાં આવી હતી। ઝવેર કમિશન સભાની ચૂંટણી જ્યારે ગુજરાતમાં યોજાઈ તે વખતે તેનો રિપોર્ટ સબમિટ કરવાનો હતો, પરંતુ સબમિટ ન કરી શકતા તેમની મુદ્દતમાં વધારો કરવામાં આવે તો અત્યાર સુધીમાં 2 વખત ઝવેરી કમિશનની મુદ્દતમાં વધારો કરવામાં આવે છે। ફાઇનલી હવે ઝવેર કમિશન આ ફેબ્રુઆરીના અંત સુધીમાં તેમનો રિપોર્ટ સોંપે તેવી સંભાવના છે અને આ રિપોર્ટના આધારે આગામી સમયમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વસ્તીના આધારે કેટલી અનામત આપવી તે નક્કી થશે। ઝવેરી કમિશનનો રિપોર્ટ ગૃહમાં રજૂ થશે અને ગૃહમાં રજૂ થયા બાદ કેટલી અનામત આપવી તે નક્કી થશે અને આ તમામ પ્રક્રિયામાં સમય જાય તેમ છે એટલે એવું માની શકાય કે આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંદાજે 6 મહિના લેટ યોજાશે। જે ચૂંટણી ગત વિધાનસભાની ચૂંટણી વખતે જ યોજાવાની હતી તે હવે વધુ 6 મહિના લેશે અને ત્યાં સુધી ગ્રામ પંચાયતોમાં તલાટી અને નગરપાલિકાઓમાં વહીવટદારોનું રાજ રહેશે। જી ગીતા, તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઓબીસી અનામતમાં અનેક ફેરફારો આવી શકે છે, તો તે કયા ફેરફારો હશે અને ફેબ્રુઆરી અંતમાં સરકારને પણ રિપોર્ટ સોંપવામાં આવશે? કયા મુખ્ય મુદ્દાઓ હશે? જે ઝવેર કમિશન છે તે હાલ રિપોર્ટ બનાવી રહ્યું છે। અન્ય રાજ્યોમાં જ્યાં ઓલરેડી ગ્રામ પંચાયતોમાં ઓબીસી અનામત લાગુ છે તેનો તેઓ અભ્યાસ કરશે। ગુજરાતની વસ્તી આધારિત તેઓ નિર્ણય કરશે કે ગુજરાતમાં ઓબીસી સમાજનું કેટલું પ્રતિનિધિત્વ છે। આ ઝવેર કમિશન રાજ્ય સરકારને ભલામણો કરશે અને આ ભલામણો આધારિત રિપોર્ટ વિધાનસભા ગૃહમાં રજૂ થશે। આગામી વિધાનસભા જે બજેટ સત્ર છે તે ફેબ્રુઆરીના અંતમાં મળવાની સંભાવના છે। બજેટ સત્ર 1 મહિનો લાંબુ રહેશે અને આ બજેટ સત્ર દરમિયાન તેમની ભલામણોનો રિપોર્ટ ઝવેર કમિશન સરકારને રજૂ કરશે ને રાજ્ય સરકાર ગૃહમાં રજૂ કરશે અને તે ભલામણો વસ્તીને આધારિત ઓબીસી સમાજનું કેટલું પ્રભુત્વ છે તેને આધારિત થશે ને તે ભલામણોને આધારે આગામી નિર્ણય થશે કે ઓબીસી સમાજને કેટલું અનામત આપવું। જી ગીતા, સમગ્ર માહિતી બદલ આભાર। તો ફેબ્રુઆરીના અંત સુધીમાં સરકારને રિપોર્ટ સોંપવામાં આવશે। ઝવેરી કમિશનના રિપોર્ટ બાદ જ ચૂંટણી યોજવામાં આવશે।